બહુ જ ક્લોઝ હતા. એમને મને હંમેશા દીકરીની જેમ સમજાવી છે. જેમ એમને લાલ ચોક પર તિરંગો લહેરાયો હતો, મેં પણ લાલ ચોક પર તિરંગો લહેરાયો હતો. ત્યારે એમને મને એક જ વસ્તુ શીખવાડી છે હંમેશાથી કે સમાજ માટે ચાલવાનું. જે પણ વચ્ચે આવે ઠોકો, અને જે પણ વચ્ચે આવશે એને આપણે બધા જ લોકો મળીને ઠોકશું. કેમ કે જોગામણી સર જે આપણને શીખવીને ગયા છે અને જે એમના યોગદાનો છે આપણા સમાજને લઈને, સનાતની હિન્દુને લઈને, હું પણ આજે ગર્વથી કહું છું કે હું એક સનાતની મુસ્લિમ છું અને મને એમાં કોઈ જ વાંધો નથી. કેમ કે જે શીખ મેં એમનાથી મેળવી છે, જે ઇન્સ્પિરેશન મેં એમનાથી મેળવી છે, હું પોતાને લકી સમજું છું કે હું એમનાથી ક્લોઝ હતી અને એમને જે મને સપોર્ટ કર્યો છે એના લીધે જ હું આજે અહીંયા ઊભી છું. જય શ્રી રામ. જોઈ શકો છો ને આપ કે સુખદેવ દાદા જતા જતા કીધી અલગ જગાવીને ગયા છે કે હિન્દુ તો હિન્દુ. આજે આપણી વચ્ચે મુસ્લિમ ધર્મના વ્યક્તિઓ પણ પોતાના સનાતની કહે છે અને દાદાને પોતાના આઈડિયલ માને છે. હવે હું બોલાવીશ દામસિંહ મોરીજીને, જો ભાવનગરથી પધાર્યા છે. આવો દામસિંહ. मुस्लिम बच्चे को बुलाया, उसका इंटरव्यू लड़के जय श्री राम, जय भवानी. सुखदेव दादा मात्र क्षत्रिय समाजना नता, सर्व समाजना दादा હતા અને હિન્દુ ધર્મ માટે અને બેન દીકરીઓ માટે હર હંમેશ કાયમ માટે દાદા ભર્યા છે. હું મારો પોતાનો દાખલો આપું કે જ્યારે મારી ઉપર અત્યાચાર થયો, મારી ઉપર જે ખોટા ખોટા કેસ થયા, ત્યારે સમગ્ર રાજપૂત સમાજ એક થયો હતો, તાકાતથી એક થયો હતો. ત્યારે હું સુખદેવ દાદાને ઓળખતો પણ નહોતો, મારે કોઈ કોન્ટેક્ટ નહોતા, કોઈ સંબંધ નહોતા. પણ એમને દાદાને એટલી ખ્યાલ આવ્યો કે એક રાજપૂતના દીકરાને અન્યાય થઈ રહ્યો છે. ત્યારે આ સુખદેવ દાદાએ હાઈલાઇટ જે મારું સંમેલન